जम्मू कश्मीर में 2019 के पुलवामा अटैक के बाद सबसे बड़ा आतंकी हमला हुआ है। पहलगाम की डेसरन वैली में हुए इस हमले में आतंकियों ने 26 बेकसूर लोगों को मार डाला, जबकि आतंकियों की इस कायराना करतूत में 13 लोग जख्मी हुए हैं। जम्मू कश्मीर के पहलगाम में हुए आतंकी हमले को लेकर देश भर में खूब गुस्से का माहौल बना हुआ है। इस हमले में जान गंवाने वाले लोगों की संख्या बढ़कर 27 पहुंच गई है। उधर पाकिस्तान की तरफ से भी इस हमले को लेकर बयान आया है। भारत पाकिस्तान बॉर्डर से बड़ी खबर, इन 4 राज्यों की सीमा पाकिस्तान से लगती है, जिसके बाद अटकलें लगाई जा रही है कि कहीं फिर से कुछ बड़ा होने वाला है। कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह। પરંતુ વિચારોથી ક્યારેય દિવ્યાંગ નથી હોતો। એવી ઉમદા વિચારધારા સાથે છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગ બાળકોને સેવા પ્રદાન કરી રહ્યા છે। જર્મનીના બહોળા અનુભવનો ઉપયોગ કરીને છેલ્લા 9 વર્ષથી ગાંધીનગરની અંદર શ્રીમતી દીપાલી ઉપાધ્યાય અને ડોક્ટર ચિરાગ ઉપાધ્યાય દ્વારા અત્યાર સુધીમાં 350 થી વધુ બાળકોને ટ્રેનિંગ આપેલી છે અને તેમાંથી આશરે 62 બેટા બાળકો મેઇન સ્ટ્રીમમાં પુનઃસ્થાપિત થયેલા છે અને જરૂરિયાતમંદ બાળકોને મફત એજ્યુકેશન અને તાલીમ આપી રહ્યા છે। આસ્થાનું સરનામું એટલે વિશેષ એબિલિટી એન્ડ થેરાપી સેન્ટર દિવ્યાંગ બાળકોને તૈયાર કરવા ઘણી મહેનત અને ધીરજ માંગી લે છે। 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, એમાં ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ જવાનોએ દેશભક્તિમાં પોતાનો ફાળો આપ્યો। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના